ભારતની રમત ગમતનું જગત, એમાં પહેલા નંબરમાં ભારતનું નામ હતું, એ હતી હોકી. ત્યારે ક્રિકેટ નહોતી. વિશ્વમાં સૌથી વધુ પ્રતિષ્ઠા જો ભારતને કોઈ આપી હોય તો હોકી. અને હોકીના કપ્તાન ધ્યાનચંદ જેવો ખેલાડી હજી સુધી ભારતે પેદા નથી કર્યો. એની હોકીમાંથી કોઈ બોલ લઈ ગયું એવું બન્યું નથી. એ આ બાજુથી બોલ લઈને સામે ગોલ કરી આવે ત્યાં સુધી કોઈ એને અડી નહોતું શકતો. એને કંઈક લોચો માર્યો છે એવો હિટલરને વહેમ ગયો, એટલે એની મેચો જોવા હિટલર જાતે જતો અને મેચ પતે પછી હોકી તપાસતો કે અહીંયા કંઈ ચોંટાડ્યું નથી ને કે બોલ આમાંથી છૂટતો નથી. અને આ માણસે ઓલિમ્પિકના ગોલ્ડ હોકીને ભારતને અપાયા. ભારત વિશ્વ ચેમ્પિયન હતું. ત્યારે આપણી રાષ્ટ્રીય પ્રતિભા હોકી હતી. હા, પછી ક્રિકેટ શરૂ થયું. ઘણા લાજવાબ નામો છે. વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, બાપુ નાટકર્ણી, કેટલા ઓહો પૂછો નહીં. પણ ક્રિકેટમાં મને જો ગમી જાય કે કંઈક મારે તમારી જોડે વાત કરવી જોઈએ તો હું બે નામની જ વાત કરીશ. એક સુનિલ ગાવસ્કર અને બે કપિલ દેવ. આ પૃથ્વી ઉપર સુનિલ ગાવસ્કર પહેલો માણસ છે, હવે ગમે તેટલા ક્રિકેટરો પેદા થાય, કે જેને ટેસ્ટ મેચમાં 10,000 રન કર્યા હોય. આ પહેલો માણસ. અને પહેલો માણસ જેને 34 સેન્ચુરી કરી હોય. અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ બોલરો ચાલતા હતા. એ પાકિસ્તાન હોય, ઇંગ્લેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, ન્યુઝીલેન્ડ હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય, એવા ખતરનાક બોલરો સામે એ હેલ્મેટ વગર રમતો હતો અને 34 સેન્ચુરી બનાવી. હવે 34 સેન્ચુરી કોઈ પણ બનાવી દેશે ગમે તે વર્ષમાં. અને એ લેવલના બોલર નથી તો હેલ્મેટ વગર કે આટલું બધું પહેર્યા વગર કોઈ રમી નથી શકતું. મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કર. અને ત્યાર પછી હું કપિલ દેવ કહીશ. ભારત પાસે સ્પિનરોની લાંબી લાઈન હતી. બિશનસિંહ બેદી, ભગવત ચંદ્રશેખર, એરોપલ્લી પ્રસન્ના, વેંકટ રાઘવન, એટલા બધા સ્પિનર હતા. ભારત સ્પિનરોથી રમતું. ભારત પાસે ફાસ્ટ બોલર નહોતા. પહેલો ફાસ્ટ બોલર પેદા થયો કપિલ દેવ. અને બેટિંગ બી લાજવાબ કરતો. જ્યારે વિશ્વ ચેમ્પિયન થયા ને ત્યારે ઝિમ્બાબ્વે સામે આખી ટીમ 35માં 6 જણા આઉટ અને એને 175 રન માર્યા અને પાછું બોલિંગમાં જઈને 5 વિકેટ લીધી અને ઝિમ્બાબ્વેને હરાવ્યું ને પછી વિશ્વ ચેમ્પિયન બન્યો. આ કપિલ દેવ મને પેસ બોલિંગમાં 435 વિકેટ લીધી. પહેલો ફાસ્ટ બોલર, 435 વિકેટ. અને અમદાવાદમાં મેં મારી નજરે એમને બોલિંગ કરતા જોયા હતા. ત્યારે બહુ મોટી ટિકિટ નહોતી, 60 રૂપિયા ટિકિટ હતી. એક જ સ્ટેડિયમ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ. અને ત્યારે એને 10માંથી 9 જણને આઉટ કર્યા હતા. ભારતીય ક્રિકેટનો ઇતિહાસ આ છે કે એક ઇનિંગમાં 10 જણ આઉટ કરવાના, એમાં 9 ને કપિલ દેવ કર્યા હતા. અને એવું પુનરાવર્તન વર્ષો પછી થયું હતું. અનિલ કુંબલે એને પાકિસ્તાનના પહેલી ઇનિંગના 10 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ શ્રેષ્ઠતમ ક્રિકેટની પળો હતી. હવે હું જે વાત કરીશ ત્યારે ભારત ક્રિકેટમાં ક્યારેય જીતતું જ નહોતું. કોઈ પણ દેશમાં જાય, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ક્યાં પણ, પાકિસ્તાન, ભારત હારીને જ આવે એવું અહીંથી જાય ત્યારે જ ખબર હોય. અને એ લોકો અહીંયા આવે તો આપણને હરાઈ જાય. આપણી કોઈ હસ્તી નહોતી. અરે એક જાહેરાત તો સાંભળો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એવું કહેતું હતું, અરે તમે કોઈ દેશ સામે એકાદ ટેસ્ટ મેચ ડ્રો કરો તો અમે તમને પગાર ઉપર 50 રૂપિયા વધારે આપીશું. આપણે ડ્રો પણ નહોતા કરી શકતા. અને કમનસીબી કહું, આ જે ક્રિકેટરોની વાતો સાંભળો છો તમે ત્યારે અબજોપતિ થઈ ગયા બધા ક્રિકેટરો. ગાવસ્કરને, કપિલ દેવને ને બધા ખેલાડીઓને 5 દિવસની એક ટેસ્ટ મેચ રમવા માટે 250 રૂપિયા મળતા. 250 5 દિવસના.
અને એમાં પણ જો 3 દિવસમાં ટીમ હારી ગઈ તો 2 દિવસના 50-50 લેખીને 100 રૂપિયા કાપી લેતા એ ટેસ્ટ મેચમાં માત્ર 150 રૂપિયા મળતા. આ એ દેશના ખમીરવંતા ખેલાડીઓ છે. અને ત્યારે પૃથ્વીનો 10,000 રન કરનારો પહેલો માણસ. એટલા માટે ઓસ્ટ્રેલિયા ભલે ગમે તેટલું મહાન હોય, પણ તો જુઓ, ટેસ્ટ મેચની સિરીઝનું નામ છે ગાવસ્કર બોર્ડર. અને આજે પણ પૂરું વિશ્વ કપિલ દેવને સન્માન આપે છે કે ભારતનો પહેલો ફાસ્ટ બોલર કપિલ દેવ છે. એણે 435 વિકેટ લીધી. હવે ભારતીય ક્રિકેટ આસમાન ઉપર છે. એક જમાનામાં કોઈ સાથે જીતતું નહોતું, આજે એ સ્થિતિમાં છે ભારતીય ક્રિકેટ સાથે કોઈ જીતી શકતું નથી.